કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું નવી રીતથી કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું, ફટાફટ બનતું 10 મિનિટમાં અથાણું। તો આને ધોઈ અને કોરી કરી રાખી દીધી છે। હવે એની આપણે પિલરની મદદથી આપણે આ છાલ બધી કાઢી લઈએ। આ છાલ કાઢી લીધી છે। હવે ગમે તમારી પાસે જે ખમણી હોય એનાથી ખમણી અને તમે આ છીણી લેવાનું। આવી રીતે છીણ આપણે બનાવી લેશું। આવી રીતે છીણી મદદ જે તમારા ઘરમાં હાજર હોય એનાથી તમે બનાવી શકો છો। આવી રીતે આમ છીણ બનાવવાની મીડિયમ સાઇઝની। બરાબર, આ છીણ આપણી બની ગઈ છે, બધી તૈયાર થઈ ગઈ છે। હવે એમાં આપણે 1 ચમચ હળદર, 1 ચમચ સેંધા નમક અને 1 ચમચ આ સાદું મીઠું નાખવાનું। મીઠું આમાં ચડિયાતું હંમેશા જોઈએ કેરીમાં। તો આવી રીતે નાખી અને 5-10 મિનિટ માટે આપણે રાખી દઈએ। બરાબર, હવે આપણે ગેસ ચાલુ કરશું। એમાં આપણે આ રાઈનું તેલ આપણે 100 ગ્રામ જેટલું નાખી દેશું। એને બરાબર ગરમ થવા દેવાનું, તેલ બરાબર ગરમ થવા દેવાનું। ને હવે તેલ ગરમ થાય છે તો આપણે આ મરી થોડી 8-10 અને આ વરિયાળીને અધકચરી વાટી લઈએ। બરાબર, આવી રીતે વાટી લેવાની। હવે તેલ પણ આપણું ગરમ થઈ ગયું, જોઈ શકો ધુવાણા અંદરથી નીકળે છે। બરાબર, એને ગરમ કરવાનું। આ હવે ગરમ થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। બરાબર, ને આ આપણા કૂટાઈ ગયા છે ને એ આમાં નાખીને આમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા આપણે નાખી દઈએ। અને આ જે આપણે છીણ બનાવી હતી મોટી તપેલીમાં સ્ટીલમાં નાખી દઈએ। ધાતુના વાસણમાં નહીં નાખવાનું, બરાબર, સ્ટીલની તપેલીમાં નાખવાનું। આવી રીતે નાખી અને આ જે આ બધો મસાલો હતો એ અંદર નાખીને કલોંજી પણ અંદર નાખી દઈએ। અંદર કલોંજીને વાટવાની નથી, એમને એમ નાખવાની છે। અને 2 ચમચ આ કશ્મીરી મરચું આપણે નાખીએ જેથી ચટપટું અથાણું આપણું બને। અને હવે તેલ થોડુંક ઠંડુ થવા આવ્યું છે ત્યારે આપણે હિંગ નાખવું। એને જો વધારે ગરમ હોય ને હિંગ નાખી દઈએ તો હિંગ બળી જાય, એનું સ્મેલ આવે નહીં એની। બરાબર, આવી રીતે મિક્સ કરી લેવાનું। આવી રીતે મિક્સ કરી અને આપણે આમાં એડ કરી દેવાનું। આવી રીતે એડ કરી બરાબર હિંગ બધી લઈ લેવાની અને બરાબર એ અંદર નાખી દેવાનું। અને હવે આપણે મિક્સ કરશું એને। બરાબર મિક્સ કરી અને એને ઠંડુ થવા આપણે દેશું। આ ફટાફટ બનતું અથાણું છે ને આપણે તરત જ પણ આ અથાણું ખાઈ શકીએ છીએ। અને તરત ન ખાઈને 1 દિવસ રહીને આપણે ખાઈએ તો ટેસ્ટમાં બહુ સારો લાગે છે। આ આપણું અથાણું હવે ઠંડુ થઈ ગયું છે ને હવે આપણે કાચની બરણીમાં ભરી લઈએ। કાચની બરણી પણ ચોખ્ખી હોવી જોઈએ। અથાણું બનાવીએ ત્યારે ચોખ્ખાઈથી કરવાનું। હાથ પણ આપણા ચોખ્ખા હોવા જોઈએ, થોડું પણ ભેજવાળા હાથ હોવા ન જોઈએ। જો એવું હશે તો આપણું અથાણું બગડી જશે, રહેશે નહીં। તો આવી રીતે આપણે નાખી અને આપણે અથાણાનું ચટપટા અથાણાનો આનંદ માણી શકીએ છીએ। ને આ અથાણું ચોખ્ખાઈથી જ કરવાનું। આ 10-15 દિવસ સુધી બહાર રહી શકે છે, પણ આપણે ફ્રીજમાં રાખીએ તો સારું। બરાબર, ફ્રીજમાં રાખી અને 12 માસ આપણે એનું એન્જોય કરી શકીએ છીએ। તૈયાર છે આપણું મસ્ત મજાનું અથાણું।